ટુ ઓલ ચાણક્ય વિદ્યાલય. આજે આપણે બાયોલોજીમાં આગળનો ટોપિક જોઈશું. આપણે હમણાં સુધી પાચનની ક્રિયા જોઈ, તો મુખ ગુહામાં, જઠરમાં અને નાના આંતરડામાં કઈ રીતે જે પાચનની ક્રિયા છે એ થતી હોય છે એના વિશેની માહિતી મેળવી. હવે ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોયું હતું, તો એકવાર રિવાઇઝ કરી લઈએ એટલે તમને અહીંયા કનેક્ટ થતા ખબર પડે, લિંકઅપ થઈ જાય. ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ મુખ ગુહામાં આપણે જોયું તો 30% કાર્બોહાઈડ્રેટનું પાચન એ મુખ ગુહાના લાળ રસ દ્વારા જ થતું હોય છે, જ્યાં એમાઇલેઝ ઉત્સેચકની હાજરીમાં પોલિસેકેરાઇડ્સ છે એ ડાયસેકેરાઇડ્સમાં ફેરવાતા હોય છે. બરાબર છે. આ મુખ ગુહામાં થતું પાચન હતું. ત્યારબાદ આગળ જતા જઠરમાં પાચન થાય છે. તો તમને ખબર છે કે કાર્બોહાઈડ્રેટનું પાચન માત્ર તમારું મુખ અને નાના આંતરડામાં થાય છે, જ્યારે પ્રોટીનનું પાચન ક્યાં થાય છે? પ્રોટીનનું પાચન થાય છે તમારા જઠરમાં અને નાના આંતરડાના ભાગમાં. બરાબર છે. અને જ્યારે ચરબી છે જેનું પાચન છે માત્ર ને માત્ર ક્યાં જોવા મળે? તમારા નાના આંતરડાના ભાગમાં. બરાબર છે. આ રીતે દરેક ઘટકનું પર્ટિક્યુલર જગ્યા અથવા અંગમાં પાચન થતું હોય છે. હવે જઠરમાં પાચન પર આપણે શું જોયું? તો જઠરમાં પાચનમાં આપણે એ વસ્તુ જોઈ હતી કે જઠરમાં જે પ્રોટીન છે માત્ર એનું પાચન થાય છે, એ માત્ર ડાયપેપ્ટાઇડમાં ફેરવાતા હોતા. બરાબર છે. ત્યાં રહેલો જે પેપ્સિન છે એને ફેરવે છે શેમાં? પેપ્ટાઇડમાં. બરાબર છે. જઠરમાં તમને શ્લેષ્મ સ્તરમાં જઠર ગ્રંથિઓ જોવા મળતી હતી. આ જઠર ગ્રંથિઓમાં તમને ત્રણ જુદા જુદા પ્રકારના કોષો હતા, જેના પર્ટિક્યુલર કાર્ય હતા અને જેના આધારે ત્યાં જઠરનું જે પાચન છે એ કાર્ય થતું હોય છે. પછી આપણે હવે નાના આંતરડામાં. તો નાના આંતરડામાં 3 અલગ અલગ સ્ત્રાવ છે: પિત્તરસ, સ્વાદુરસ અને આંત્રરસ. એના બધે વિષયની ટોટલ માહિતી આપણે ગયા વિડીયોમાં મેળવી લીધી છે. સો પિત્તરસમાં શું હોય છે, સ્વાદુરસમાં શું હોય છે અને આંત્રરસમાં શું હોય છે, એ દરેક ઉત્સેચકો વિશેની તમને માહિતી હવે છે. ઓકે, હવે એ ઉત્સેચકો કઈ રીતે ખોરાકમાં પાચનની ક્રિયાને કરે છે એના વિશેની માહિતી મેળવે. બરાબર છે. તો શરૂઆત કરીએ. તો નાના આંતરડામાં જ્યારે જઠરપાક આવે છે, જઠરમાંથી જે અમ્લીય રસ સાથેનો જે સ્ત્રાવ જે ઘટક છે, જે ખોરાકનો જે ભાગ છે, એ જ્યારે પક્વાશયના ભાગમાં આવે છે, નાના આંતરડાના શરૂઆતના ભાગમાં આવે છે, ત્યારે શું પ્રક્રિયાઓ થાય છે એના વિશેની માહિતી કરીએ. તો શું રાસાયણિક ક્રિયાઓ ત્યાં થાય છે એના વિશે આપણે હવે જોઈશું. તો જે પ્રોટીન્સ અને પેપ્ટોન્સ અને પ્રોટીઓજીસ, જે પ્રોટીનના અમુક અંશે જળ વિભાજિત થયેલા જે ઘટકો છે, તેનું આગળ સરળ સ્વરૂપમાં રૂપાંતર થાય છે, જે સ્વાદુરસના જે તમે જોયું છે તો ટ્રિપ્સિનોજન, સક્રિય ટ્રિપ્સિન, ઓકે, કાઇમોટ્રિપ્સિન, તો કાઇમોટ્રિપ્સિનોજનમાંથી, એટલે આ બધા નિષ્ક્રિય જે સ્વાદુરસના ઉત્સેચકો હતા તે હવે સક્રિય થશે અને એ પ્રોટીનનું શેમાં રૂપાંતર કરશે? ડાયપેપ્ટાઇડમાં. એટલે જટિલમાંથી સરળ તરફ એક સ્ટેપ થયો. બરાબર છે. એટલે આ ક્યાંથી આવે છે? તો સ્વાદુરસમાંથી. બરાબર છે. આ બધી પ્રક્રિયાઓ જે તમને લેફ્ટ હેન્ડ સાઈડમાં જોવા મળે છે તે દરેક પ્રક્રિયા સ્વાદુરસ અને પિત્તરસ આધારિત છે. અંતિમ જે પાચનની ક્રિયા છે તે નાના આંતરડામાં જોવા મળતા આંત્રરસ દ્વારા જ સંપૂર્ણ થશે. બરાબર છે. તો આ હતું સ્વાદુરસ. બરાબર, જ્યાં પ્રોટીન્સ રહેલા છે બધા ઉત્સેચકો તે કાર્ય કરશે અને પ્રોટીન્સનું આગળ શેમાં રૂપાંતર કરશે? ડાયપેપ્ટાઇડ્સમાં. તે રીતે આ પ્રોટીનનું થઈ ગયું. હવે કાર્બોહાઈડ્રેટનું. હવે મુખમાં 30% બાકી જે બચેલા જે કાર્બોહાઈડ્રેટ્સ છે એ હવે નાના આંતરડામાં આવશે. તે પોલિસેકેરાઇડ્સ છે. એ પોલિસેકેરાઇડ્સનું એમાઇલેઝની હાજરીમાં પાછું શેમાં રૂપાંતર થશે? ડાયસેકેરાઇડમાં. બરાબર છે. જે માલ્ટોઝ, લેક્ટોઝ અને સુક્રોઝ જે પણ હોય એ અનુવર્તી તે રૂપાંતર પામશે. આ રીતે આપણને પ્રોડક્ટ મળશે. પછી આ પ્રોટીન થઈ ગયું, કાર્બોહાઈડ્રેટ. હવે લાસ્ટ વન છે લિપિડ. લિપિડનું લાઇપેજીસની અને પિત્તની મદદથી તે શું કરશે? ડાયગ્લિસરાઇડ અને મોનોગ્લિસરાઇડમાં ફેરવાશે. બરાબર છે. પ્રોટીન્સનું જે છે એનું અનુવર્તી ડાયપેપ્ટાઇડમાં, પોલિસેકેરાઇડ તે અનુવર્તી ડાયસેકેરાઇડમાં, આ પોલીમાંથી ડાયસેકેરાઇડમાં, લિપિડનું તેલોદીકરણ થવું અને લાઇપેઝની હાજરીમાં પ્રક્રિયા થઈને તમને ડાયગ્લિસરાઇડ અને મોનોગ્લિસરાઇડ મળે છે. આ જે ઘટકો મળે છે એ શેના આધારે કાર્ય કરે છે?
એ દરેકનું કાર્ય હાલમાં તો માત્ર સ્વાદુરસના ઉત્સેચકો અને પિત્તરસની મદદથી જ થાય છે. શરૂઆતની ક્રિયાઓ, બરાબર છે. આ જે રાસાયણિક ક્રિયાઓ છે બધી શેના આધારે છે? સ્વાદુરસ અને પિત્તરસ. હવે નેક્સ્ટ હતો જે આ ત્રણ સિવાયના પણ ઘણા ઘટકો જે આપણા શરીરને જરૂરી હોય છે તે પણ જે મળે છે તેમાંનો જે સ્વાદુરસમાંનો જે ન્યુક્લિઓસાઇડ્સ જે ઘટક છે, જે ઉત્સેચક છે, એ ન્યુક્લિક એસિડ સાથેની પ્રક્રિયા કરશે અને તેને ન્યુક્લિયોટાઇડ્સ અને અનુવર્તી ન્યુક્લિયોસાઇડ્સમાં ફેરવશે. અહીંયા સુધીની બધી ક્રિયાઓ તમને જે જોવા મળી એ શેમાં ફેરવાયું? પોલીમાંથી ડાય, બરાબર છે. એટલે જટિલમાંથી સરળ, હજી સરળતમ સ્વરૂપમાં ફેરવવાનું બાકી છે. એટલે સંપૂર્ણ પાચન હજુ થયું નથી. સંપૂર્ણ પાચન ક્યાં જોવા મળશે? સંપૂર્ણ પાચન માટે જે સરળતમ સ્વરૂપ મળી જાય ત્યારબાદ તેનું અવશોષણ જ્યાં થાય છે તે જગ્યાને સંપૂર્ણ પાચન કહેવાય. હજુ પણ પાચનની પ્રક્રિયા એ સંપૂર્ણ થઈ નથી. હવે આગળ જે આપણને સરળ પ્રોડક્ટ, જે સરળ ઘટકો આપણને મળ્યા છે, હવે એને સરળતમમાં ફેરવવાના છે, બરાબર છે. તો એના માટે આંતરરસ કાર્ય કરે છે. હવે આંતરરસમાં રહેલા જે ઘટકો હતા, ડાયપેપ્ટાઇડ કે અનુક્રમિક ડાયસેકેરાઇડ્સ કે જે હતું એ દરેક ઉત્સેચક અનુવર્તી જેને લગતા વળગતા જે પણ ઘટકો છે એને સરળતમ સ્વરૂપમાં ફેરવશે, બરાબર છે. આપણે જોઈએ, તમે અહીંયા જોયું હશે તો આ બધા જે ઉત્સેચકો હતા એ સ્વાદુરસમાં કેવા સ્વરૂપમાં હતા? નિષ્ક્રિય સ્વરૂપમાં. પરંતુ હવે તે સક્રિય બને છે. કઈ રીતે સક્રિય બનતા હતા? તો ટ્રિપ્સિનોજેન હતું તે સક્રિય થાય છે ટ્રિપ્સિનમાં, અને ટ્રિપ્સિન એ બીજા બધા ઉત્સેચકોને સક્રિય કરે છે, બરાબર છે. એટલે આ પ્રક્રિયા તમને અહીંયા જોવા મળી, બરાબર છે. એમાઇલેઝ હતું, લેપેઝ હતું, આ બધી પ્રક્રિયાઓ તમને ત્યારબાદ જોવા મળે છે. શું હતું? પણ સ્વાદુરસમાં તો એ નિષ્ક્રિય સ્વરૂપમાં હોય છે, પછી તે સક્રિય થાય છે. ઓકે, આ સ્વાદુરસ અને પિત્તરસનું કાર્ય અહીંયા પૂરું થાય છે. ત્યારબાદ હવે આંતરરસના ઘટકો દ્વારા જે આપણને સરળતમ સ્વરૂપો પ્રાપ્ત થશે. સૌપ્રથમ આપણે ડાયપેપ્ટાઇડ જોઈએ તો ડાયપેપ્ટાઇડનું એમિનો એસિડમાં રૂપાંતર થશે આંતરરસમાંના ઉત્સેચક ડાયપેપ્ટિડેઝ, બરાબર છે. એની જે સક્રિય સ્વરૂપ છે તે અહીંયા કાર્ય કરશે અને જે ડાયપેપ્ટાઇડ છે તેને શેમાં ફેરવશે? એમિનો એસિડમાં ફેરવશે. અહીં સુધી વાત ક્લિયર? હવે તેવી જ રીતે હવે આપણે ડાયસેકેરાઇડ મળી ગઈ છે. ડાયસેકેરાઇડને કઈ રીતે ફેરવશું? તો ડાયસેકેરાઇડને અનુવર્તી ગ્લુકોઝ અને ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ, ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ એ જે પ્રમાણેના સેકેરાઇડ્સ છે એને અનુવર્તી એના સરળતમ સ્વરૂપ આપશે, બરાબર છે. તમને જરા ખબર પડશે. ડાયસેકેરાઇડ આપણને મળે તો અહીંયા જો માલ્ટોઝ મળ્યો હોય, બરાબર છે, તો માલ્ટોઝ શેમાં જોવા મળે? તો અનાજમાં છે. અનાજનો સ્ટાર્ચ હોય, માલ્ટોઝ હોય. તો અહીંયા તમે અનાજ લખી શકો. ઓકે, અનાજમાં જે સ્ટાર્ચ હોય છે કયો હોય છે? માલ્ટોઝ, બરાબર છે. દૂધમાં હોય છે તે સ્ટાર્ચ કયો હોય છે? લેક્ટોઝ, બરાબર. અને ફ્રૂટમાં હોય છે જે ફળોમાં જોવા મળે તે સુક્રોઝ. એટલે અનુવર્તી જે પણ ડાયસેકેરાઇડ્સ છે એ એના જે આગળ સરળતમ સ્વરૂપમાં ફેરવાશે. તો અહીંયા જો માલ્ટોઝ છે તો માલ્ટેડ ઉત્સેચક કાર્ય કરશે. અહીંયા માલ્ટેઝ જે આપણને ગ્લુકોઝ અને ગ્લુકોઝનું મિશ્રણ આપશે. પછી જો લેક્ટોઝ હોય તો લેક્ટોઝ કાર્ય કરશે અને આપણને ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ આપશે. જ્યારે છેલ્લે સુક્રોઝ છે તો એના પર સુક્રેઝ કાર્ય કરશે અને સુક્રેઝ ઉત્સેચકની હાજરીમાં તેનું ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં રૂપાંતર થશે, બરાબર છે. ક્લિયર? એટલું આ હતું સેકેરાઇડનું જટિલ સ્વરૂપથી, આ જટિલ સ્વરૂપ છે એનું સરળતમ સ્વરૂપમાં રૂપાંતર, બરાબર છે. સેમ ક્રિયા થશે હવે લિપિડ્સ માટે. લિપિડમાં તમને ડાયગ્લિસરાઇડ અને મોનોગ્લિસરાઇડ તો મળી જ ગયા હતા, બરાબર છે. હવે એને ફેટી એસિડ અને ગ્લિસરોલમાં ફેરવવાના છે. જે આંતરરસનો કયો ઘટક છે? લાઇપેઝિસ, જે કાર્ય કરશે અને શું કરશે? એને સરળતમ સ્વરૂપમાં એટલે કે ફેટી એસિડ અને ગ્લિસરોલમાં ફેરવશે, બરાબર છે. અને લાસ્ટમાં જે ન્યુક્લિયોસાઇડ્સ આપણને મળ્યા હતા તે ન્યુક્લિયોસાઇડેઝ અને પ્રક્રિયાની હાજરીમાં, ઉત્સેચકની હાજરીમાં પ્રક્રિયા કરે છે અને આપણને શર્કરા અને બેઝિસ છૂટા પડે છે. એટલે આ રીતે જે જટિલ ઘટકો જે બધા તમને જોવા મળે છે એ દરેકનું રૂપાંતર કઈ રીતે થાય છે? સરળતમ સ્વરૂપમાં થાય છે. તો અહીંયા
જે પાચનની રાસાયણિક ક્રિયાઓ સંપૂર્ણ પૂરી થતા આપણને એવા સ્વરૂપે મળે છે કે જે ઘટકોને આપણા પાચન માર્ગની દિવાલ દ્વારા અવશોષી શકાય. બરાબર છે. આ બધા કયા સ્વરૂપમાં ફેરવાઈ ગયા છે? હવે અવશોષી શકાય તેવા સ્વરૂપમાં. અને આ બધી ક્રિયાઓ નાના આંતરડાના શરૂઆતના ભાગમાં પક્વાશયમાં થાય છે. પક્વાશયમાંથી આ બધા ઘટકો નાના આંતરડા આગળના ભાગમાં ક્યાં પહોંચે છે? મધ્યાંત્ર અને શેષાંત્રમાં, જે સંપૂર્ણ જે ઘટકો આપણને જરૂરી છે તેને અવશોષણ કરવામાં આવે છે. અવશોષણ થયા બાદ આ જે વધારાનો જે કચરો હોય કે જે આપણને જરૂરી નથી અથવા તો જે અવશોષી શકાય નથી તે દરેક ક્યાં ઠલવાશે? મોટા આંતરડામાં. બરાબર છે. તો અહીંયા પાચનની જે સંપૂર્ણ ક્રિયા છે, રાસાયણિક ક્રિયા છે, એ પૂરી થાય છે અને જે કચરો છે કે જે આપણા માટે જરૂરી નથી તે ક્યાં જશે? જે અવશોષણ થયું નથી, થઈ નથી શક્યું, એ દરેક ઘટી જશે મોટા આંતરડામાં. બરાબર છે. તો અહીંયા સુધી ક્લિયર કે નાના આંતરડામાં પક્વાશયમાં બધી રાસાયણિક ક્રિયાઓ થાય છે, તેનું અવશોષણ ક્યાં થાય છે? મધ્યાંત્ર અને શેષાંત્રમાં. બરાબર છે. પક્વાશયમાં બધી રાસાયણિક ક્રિયાઓ, તેનું અવશોષણ ક્યાં થશે? મધ્યાંત્ર અને શેષાંત્રમાં. ઓકે, ક્લિયર? તો આ હતું સંપૂર્ણ પાચન. સંપૂર્ણ પાચન એટલે કે મુખ ગુહાથી શરૂ કરીને જઠરને લઈ લો અને નાના આંતરડામાં, આ 3 ભાગમાં પાચનની ક્રિયા થતી હોય છે. કાર્બોહાઈડ્રેટ્સ છે એ મુખમાં અને નાના આંતરડામાં, પ્રોટીન છે તે જઠરમાં અને નાના આંતરડામાં, અને ચરબીનું સંપૂર્ણ પાચન નાના આંતરડામાં થતું જોવા મળે છે. બરાબર છે. હવે આપણે આગળના ટોપિકમાં મોટા આંતરડામાં કયું કાર્ય થાય છે એના વિશેની માહિતી મેળવીશું. આ ટોપિક અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.